મિત્રો આ છે કૂવામાં આપણે જઈએ છીએ આ બધું અહીંથી જોઈને એટલે ગેસ એ આવે છે હા જુઓ મિત્રો કંઈક આવી રીતે બનાવેલું છે આ બધી અહીંયા કંઈક નકશાકારી બનાવેલી છે એ પણ આપણે જોઈશું ને કદાચ નીચે હજી જવાતું હશે કોઈ જાતું હોય કે ન જાતું હોય નથી ખબર. આમ જો હજી જ્યાં લગી પગથિયા છે જઈશું ભાવેશભાઈ કે નીચે જવું છે તો આપણે જઈશું. અહીંયા કંઈક બનાવેલું છે આ પહેલાંના રાજા મહારાજા હું બનાવતા કંઈ ખબર જ નથી પડી. હવે એટલા નીચે વ્યા છે આમ જોવા ઉપર પહેલાં આપણે જોયું ને એ ઉપર હતા સામે. હવે આપણે એટલા નીચે આવી ગયા છીએ. જુઓ એટલો કૂવો નીચે રહ્યો છે. કબૂતર જુઓ તમે અને હા ને ચેટ લગી બગીચા છે હજી એટલું જેટલું નીચે જવું એટલું આપણે જઈ શકીએ છીએ. આવડા કે જવું હોય તો જઈશું. જવું છે આ નવગણ કૂવો છે મિત્રો, જોઈ લેજો પછી કહેતા નહીં. જીવનમાં આપણે એકવાર જોવો જરૂરી છે અને આપણે બધાને દેખાડી દઈએ છીએ. પાણી એની અંદર અત્યારમાં તો થોડુંક એવું છે કે નીચે હોય ખબર નથી પડતી એટલે પૂરો થઈ જાય કે અંદર છે. ચલો ચલો તો મિત્રો હવે જઈએ છીએ આપણે નીચે. આ બધા કે સાહસ કરવો છે એકવાર તો અહીંયા અંધારું છે, મોબાઈલની લાઇટે જવું પડે એમ છે, પણ વિડીયો લેવા માટે આપણે સાહસ કરીને પણ અંદર તો જવું જ છે. જે થાય એ જોઈ જાય. હા મિત્રો તમને દેખાડવા માટે અમે રિસ્ક લઈએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણા રિસ્ક ઉપર જવાનું અને ધ્યાન રાખવાનું કીધું છે. અહીંથી છે અંધારું ફૂલ. સાગરભાઈ ક્યાંય રોકાવું છે. ભાવેશભાઈને 5 પગથિયા ઉતર્યા હતા, નવા નવા વિચાર લાવવા મળ્યા કે જાતી વખતે ભીં પડશે ને આમને તેમને. લાઇટ કરો ભાઈ, ફ્લેશ રાખો. आ जाओ पहला पड़ा अभी हमने उसको देखा वो जो उधर नो भाई लोग गए उधर. इधर आ जाओ. और હજી થોડુંક નીચે જવું છે મિત્રો. આજ લડી જ લેવાનું થાય છે. લડી જ લેવું પછી હું છે આપણી ધરાનો ઇતિહાસ. ભાવેશભાઈ કહે છે ચકલા કોઈ દી બાજ ન બને એમ કરીને નીચે ભાગ્યા છે. અને જો અહીં એકવાર નવગણ. હા તો મિત્રો આપણે ઓલરેડી હાવ નીચે આવી ગયા છીએ. તમે ખાલી જોવો આમ ઉપર રિસ્ક લઈને અમે દેખાડીએ તમને. ને આપણે આ કૂવો આમ જુઓ તો બીક લાગે એવું છે. આ ફૂલ અંધારામાં અહીંયા મને કંઈ દેખાતું ને સુજલભાઈ લાઇટ કરો. આ જો ભાવેશભાઈ એમ ગયા છે, આપણને કંઈ દેખાતું નથી કારણ કે આપણે લાઇટ શરૂ રાખીને વિડીયો નથી ઉતારતા. હવે જો અહીંયા હજી અહીંયા છે ભાઈ થોડુંક આપણે ત્યાં સુધી પાણી અડી લેવું, ત્યાં સુધી જવાનું છે. આ જુઓ બનાવેલો કૂવો. આ લાસ્ટમાં શેર આપણે તળિયા સુધી આવી ગયા મિત્રો. હા તો લાસ્ટમાં આમ જુઓ આપણે શેઠ પાણીને ટચ કરીએ ને ત્યાં સુધી પહોંચી ગયા છીએ. નવગણના કૂવાનું પાણી એકવાર ટચ કરી લઈએ. આ જુઓ પાણી આપણે ટચ કર્યું, કાંઈ છે તો નહીં અંદર. આ સાગરભાઈ પણ આવ્યા છે. તમારે પવિત્ર થવું હોય તો એકવાર ટચ કરી લ્યો ભાઈ. હા ભાવેશભાઈ પાણી ઠંડુ છે. સુજલભાઈ સુજલભાઈને બીવરાવ્યા છે. આ બહુ ઊંડું છે મિત્રો. અહીંથી લગભગ કેટલા 200 ફૂટ નહીં 300 તો ઓલા ભાઈ
લગભગ 300-400નું કહેતા કેટલા ફૂટ છે આપણને નથી ખબર, એ ઉપર જઈને માહિતી લઈએ. પણ આ તમે ખાલી ઉપર તો જુઓ મિત્રો, કેવું ખતરનાક છે. આપણે કૂવાની અંદર છે એમ ગણવાનું. ત્યારે આપણા રિસ્ક ઉપર આવ્યા હતા આપણે, એવડે કીધું કે અમારી જવાબદારી નહીં. ને જુઓ પાણી જોઈ લીધા ભાઈ, કમ્પ્લેટ રેડી ને? ચલો તો નીકળીએ. કઈ રીતે પગથિયા બનાવેલા છે અમારા ભાવિકભાઈ સુજલભાઈ આગળ આગળ હાલ્યા જાય છે. આપણે રિટર્ન જઈએ છીએ ઉપર પાછા. અને મને મૂકીને જાય છે થોડા દોડ. કંઈક આવી રીતે છે ને. આ બંને મિત્રો, સોરી ત્રણેય મિત્રો ચડી ગયા છે ને આપણે રહી ગયા છીએ પાછળ. આજ બહુ હાલ્યા પણ બહુ ને ચડ્યા પણ બહુ. આવી ગયા છીએ આપણે ઉપર. હવે અમારી જેમ થાકી ગયા છે. નવગઢ કુવામાંથી આવ્યો મિત્રો, ફૂલ થાકી ગયા ત્યાં. જો એકદમ આમ મેં લંબાઈનું બેઠો. સુજલભાઈ જો ઈસકો ખાઈ, અમે બે પણ ઈસકો ખાઈ છીએ. ભાઈ હતો જે ફ્રીનો લાભ લઈએ છીએ. 100 રૂપિયા ભાઈ એમ તો ફ્રીનો લાભ નથી. 100 ટિકિટ દીધી છે. સાચી આમ સિક્યુરિટી ગાર્ડ આવે છે કે કઈ નહીં. સર ભંડાર જુઓ, આમ અનાજ કા ભંડાર આમ જુઓ કેવી રીતે. અત્યારે તો અહીં કાચ બધું ઓલું કરી નાખેલું છે, શીલ મતલબમાં. આમ જુઓ કેવો ભંડાર બનાવેલા છે જોરદાર રીતે. અંદર ઝાડવા ઉગી ગયા છે. ચાલો અહીંયા તો પાણી, તો આપણે પાણી પી લીધું છે. હવે જઈએ છીએ આમ. અહીંયા કંઈક લખેલું છે ટામેટું યાદ છે, હાલો જોઈ લઈએ. પણ અહીંયા આપણો જવાનો કોઈ પ્લાન છે નહીં. કદાચ જાઈશું તો ઘડી ખમી જાય. પહેલાં આપણે કંઈક છે એ જોઈ આવીએ. મિત્રો દુઃખ છે. તળાવ ભર્યું છે અને દિવાલ છે. આપણે અહીંયા છીએ કે નીચે જવાનું છે. સીધો રસ્તો જ્યાં આપણે આવ્યા છીએ આ એક્ઝિટ, મતલબ અહીંથી જવાનું છે નીચે. ઉપરથી ઓલા આપણે નીકળી જવાનું. હા તો જો મિત્રો આપણે ફાઇનલી અહીંયા આવી ગયા છીએ. નીચે પબ્લિક આવે છે આમ તો આપણે એક્ઝિટ પરત અહીંથી નીચે આવ્યા છીએ. હવે જઈએ છીએ આપણે આમ. આપણે ફાઇનલી ભેગા છીએ ઘર તરફ. સોરી, અહીંથી એક્ઝિટ કરવા માટે. ને જોઈ શકો છો તમે છેલ્લે ઇતિહાસમાં જે કિલ્લાનો જે દરવાજો છે કેવી શિલાલેખો બનાવેલી છે
જોરદાર અહીંયા કે ઇતિહાસ નામ ને બહુ કંઈક લખેલું જુઓ ખાલી અને નક્ષત્ર જે કલાકૃતિ બનાવેલી છે પહેલાંની જૂનવાડિયા જો રાજાઓ દ્વારા એ જોરદાર છે જેલાની અંદર બનાવેલું જો તમે આ કોઈ જગ્યાએ આ ભૂનો તોરણ આ દરવાજો આ કોઈ જગ્યાએ ખબર ઉપર કોટનો નકશો છે મિત્રો આ તમે જોઈ શકો છો જે આપણે ફર્યા છે ને આ બધું આ રીતે જ છે. હા તો મિત્રો જુઓ આ છે આખા કિલ્લાનો નજારો આ રીતે અને જે આપણે હતા એ અંદર બધે ઉપર અંદર તો કંઈક અલગ જ છે મિત્રો તો જે કલ્લાઓ આ બધું છે.